જય ગૌ માતા। આજરોજ અમારી ટીમ રાજકોટથી 30 કિલોમીટર દૂર ગૌશાળાની મુલાકાતે આવેલી છે। શું નામ છે ગૌશાળાનું ભાઈ? બંસીધર ગૌશાળાની મુલાકાતે આવેલી છે। વર્ષો થયા અહીંના સંચાલક શ્રી શહેરથી ખૂબ દૂર હોવા છતાંય શ્રેષ્ઠ રીતે સંચાલન કરી રહ્યા છે। મિત્રો, 33 કરોડ દેવતાનો જેમાં વાસ છે। ગાયને રૂવાડે રૂવાડે એક એક ભગવાન એક એક દેવતા બિરાજે છે। આ જ બધી ગૌ માતાના ઘી, દૂધ, છાશ, માખણ કે અન્ય ગૌ પ્રોડક્ટ ખાઈને જ આપણે અને આપણો પરિવાર મોટા થયા છીએ। એવું કહેવાય છે કે ઈશ્વરે માત્ર ને માત્ર મનુષ્ય જાતિની સેવા માટે જ આ બધી ગૌ માતાને આપણી ધરતી ઉપર મોકલી છે। આવી આ ગૌ માતા આજે બેહાલ પરિસ્થિતિમાં પોતાના દુઃખભર્યા દિવસો વિતાવી રહી છે। ગામડે ગામડે આ બધી ગૌ માતા પોતાનું પેટ ભરવા માટે ક્યાંય કચરાનો ઢગલો ફફોસતી હોય છે, પીવાના પાણી માટે ગટરમાં મોઢું નાખતી હોય છે, કે કાગળ, કચરો કે અન્ય અખાદ્ય પદાર્થ ખાઈને પોતાનું જીવન ગુજારવા મજબૂર બની છે। મારી બાજુમાં ગૌ સેવકો ઊભા છે ને, આવા ગૌ સેવકો આપણી ધરતી ઉપર આજે બિરાજે છે ને, એટલે જ આ બધી ગૌ માતા આજે આપણી વચ્ચે વિચરણ કરી રહી છે। સંચાલક શ્રીઓને મેં પૂછ્યું શું જરૂરિયાત છે, તો અત્યારે ભયાનક તાપ પડી રહ્યો છે, ઉપરથી સૂર્ય દેવતા અગનગોળા વરસાવી રહ્યા છે। આવા સંજોગોમાં આ પરિવાર પાસે, ગૌસેવક પરિવાર પાસે રહેવાની કોઈ વ્યવસ્થા નથી। આપ જોઈ શકો છો આવામાં રહે છે આ લોકો। આ બધું લગભગ પડી ગયું છે। અહીંયા અર્જન્ટ એક આ લોકો માટે મકાન બનાવી દેવાની જરૂરિયાત છે। અંદાજિત ખર્ચો 3 લાખ રૂપિયા થાય છે। જે કોઈ ભામાશાને, જે કોઈ સમાજના શ્રેષ્ઠીઓને, ગૌ પ્રેમી મિત્રોને આ ગૌસેવક પરિવાર માટે અહીંયા આ મકાન માટે 50,000, લાખ, 2 લાખ રૂપિયા અનુદાન કરવાની ભાવના હોય, પોતાની લક્ષ્મીનું શ્રીદાન ગૌસેવકોને ચરણે ધરી ઈશ્વરના અને ગૌ માતાના અનન્ય આશીર્વાદ પ્રાપ્ત કરવાની ભાવના હોય તો અમારો સંપર્ક કરી શકો છો। મોબાઈલ નંબર 9825077306। મિત્રો, આપણે ભગવાન તો ન બની શકીએ, પણ ભગવાનના મિત્ર બનીને જરૂરથી આ ગૌસેવક પરિવાર માટે યથાયોગ્ય મદદ કરી શકીએ। આ વિડીયો આપના ગ્રુપમાં વારંવાર શેર કરશો ને મિત્રો, તો તમે પણ જરૂરથી પુણ્યના હિસ્સેદાર થશો। ધન્યવાદ।